નવરાત્રિના તહેવારને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી। વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્મા દ્વારા વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન, સી ટીમ, EOW, AHTU, મિસિંગ સેલના અધિકારી કર્મચારીઓને નવરાત્રિ તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી। તારીખ 22 થી 1 ઓક્ટોબર સુધીની યોજાનારી નવરાત્રિ એટલે કે મા શક્તિની ઉપાસનાના આ તહેવારમાં વડોદરા શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે। વડોદરા શહેર પોલીસની સી ટીમ્સ, મહિલા પોલીસ સ્ટેશનની ટીમ્સ અને અલગ અલગ બ્રાન્ચોની ટીમ આજથી બંદોબસ્તમાં જોડાઈ જશે। વડોદરા શહેર ખાતે જેટલા પણ 700થી વધુ ગરબાઓ થઈ રહ્યા છે અને મોટા ગરબાઓ, આ તમામ વેન્યુ ઉપર અમારી સી ટીમની મહિલાઓ અલગ અલગ ડ્રેસમાં ત્યાં બંદોબસ્ત કરશે, જેમાં તેઓ યુનિફોર્મમાં પણ હશે, સી ટીમના ડ્રેસમાં પણ હશે અને સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગરબા વેન્યુમાં અલગ અલગ જગ્યાએ ગરબા રમતી પણ બંદોબસ્ત કરતી હશે। જેમાં ગરબાના વેન્યુ ઉપર જે ટપોરી ટાઈપના ઈસમો કે જે અસામાજિક તત્વો છે એના દ્વારા કોઈપણ જાતની કનડગત ન થાય અને મહિલાઓની સુરક્ષા સચવાય એના માટે એમની બાજ નજર રહેશે અને તેઓ કોઈપણ આવો બનાવ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સુધીના પગલાં થઈ શકે છે। જેથી તમામ ગરબામાં જે જનારું યુથ છે એ ધ્યાન રાખે કે અમારી સી ટીમની બહેનો ત્યાં સતત હાજર હશે। એ યુનિફોર્મમાં પણ હોઈ શકે, એ સી ટીમના ડ્રેસમાં પણ હોઈ શકે, કાં તો એ ટ્રેડિશનલમાં પણ હોઈ શકે। એમની અલગ અલગ ડ્યુટી અલગ અલગ વેન્યુ ઉપર ફાળવી દેવામાં આવી છે। એક દિવસે એ યુનિફોર્મમાં હશે તો બીજા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે। જેથી મહિલાઓની સુરક્ષા જે છે એ વડોદરા શહેર પોલીસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। સાથે મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની સુરક્ષાનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને એમની પણ સુરક્ષાની જવાબદારી અમારા શિરે છે। તો આ ટાઈમે પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ અમારી સી ટીમની મદદની જરૂરિયાત હોય તો તેઓ 112 પર ફોન કરીને અમારી મદદ મેળવી શકશે। થેન્ક યુ।